તો જૂનાગઢના ગિરનાર પર્વતની ચોથી ટૂંક પર જૈન ઝંડીઓ લગાવી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો। ભવનાથ પોલીસે અનુરાગ નેમિનાથ જૈનવાળાની અટકાયત કરી છે। પર્વતની ચોથી ટૂંક નાથ સંપ્રદાયની આ ઓઘડ ટૂંક છે। અગાઉ 8 ફેબ્રુઆરી 2026ના રોજ સોમનાથ બાપુ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી। નાથ અને દિગંબર વચ્ચે વૈમનસ્ય ફેલાવવામાં આવ્યું હતું। પોલીસે અનુરાગ નેમિનાથ જૈનની અટકાયત કરી તેની સાથે બીજી કેટલી વ્યક્તિઓ સામેલ હતી તે દિશામાં તપાસ હાથ ધરી છે। નાથ સંપ્રદાય અને દિગંબર જૈન સંપ્રદાય વચ્ચે કોમી વૈમનસ્ય ફેલાય તે પ્રકારનું કૃત્ય કરેલ હોય। આ બાબતે ફરિયાદી સોમનાથજી દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ધાર્મિક લાગણી દુભાવવાનું તેમજ ચળકપટથી આ જે દિગંબર જૈન સંપ્રદાયનો ધાર્મિક ધ્વજ છે તે ગુનાહિત કાવતરું કરી ઉપર લઈ જવા બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવેલી, જેની તપાસ દરમિયાન આ ગુનાના કામે અનુરાગ નેમિચંદભાઈ જૈન જે ભવનાથમાં જ રહેશે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ